આપણે આ લસણની અને લસણ લીધું છે આખું લસણ, તો આપણે આ લસણની કરી આપણે અલગ અલગ કરીને આપણે તો કેવી રીતે લસણ ફોલીને આપણે આને અડધો કલાક સુધી આ તેલમાં અંદર રાખીને પછી આપણે આને લસણવાળી કરીને રહેવા દેવાની તેલમાં, પછી ઓટોમેટિક ફોલાઈ જાય. લસણ લીધું છે, લસણની આપણે લસણ બધી અલગ અલગ કરી નાખવાની છે. ને પ્રસંગ હોય તમારે તો આપણે 1 કિલો લસણ આપણે લઈએ, આવી રીતે અલગ અલગ કરીને આપણે એની અંદર તેલ 2 ચમચી જેટલું નાખી દેવાનું. ને પછી આને 1 કલાક પૂરતી તેલની અંદર રહેવા દેવાનું. પછી આપણે 5 મિનિટની અંદર આ બધું આપણે લસણની ફોતરા પડી જાય છે. તો તમારે પ્રસંગ હોય તો આપણે આવી રીતે આ લસણ તો આપણે આવી રીતથી આમાં એક બધી કરી વીણી લેવાની છે. આવી રીતથી બધામાંથી એક કરી વીણી લઈએ. પછી આપણે આની અંદર તેલ આપણે આને સોંપડી દેવું એટલે અને ફોતરી પડતા કંઈ વાર નહીં લાગે. તમારે એકારે હામટું 250 જેટલું લસણ ફોલવું હોય ને તો આપણે તેલ સોંપીને અડધો કલાક રહેવા દઈએ ને એટલે ફટાફટ આને આ લસણ છે ને નોખું પડી જાય છે. તો આપણે આ બધી લસણની કરી આપણે નોખી કરી દીધી છે. તો આપણે આની અંદર હવે તેલ નાખી દઈએ. તેલ નાખી દઈએ આની અંદર. આપણે આવી રીતે સારું કરીએ તેલ નાખી. અને આપણે 15-20 મિનિટ પૂરતી રહેવા દઈએ. ઓટોમેટિક આ કરી આપણે આમાં કહીશું ને કે નોખી પડતી જાય. અને અંદર તેલ સડી જાય ને એટલે મસ્ત એકદમ ફોલાઈ જાય ઓટોમેટિક. ખાલી આપણે હાથની મદદથી ખાલી ફોલવાની રહે. પછી અને આપણે ઢાંકી દઈએ છીએ. આવી રીતથી આપણે મસ્ત બધી લસણની આવી રીતથી બધી મસ્ત લસણની કરી એકદમ સૂકી થઈ ગઈ છે. અમુકમાં ઓછું ધીમે ધીમે તેલ સડ્યું હોય એટલે આપણે આનું એવું થાય નિરાય કરીએ એમ પૂછો ફટાફટ આવી રીતે કોઈ ઝંઝટ જ નહીં ખોલવાની. ફટકો એક લસણ અડધો કલાકની અંદર થઈ જાય એટલે આપણે નાખવું ન બોરે કંઈ ન બોરે. તેલ ચોપડીને 1 કલાક 2 કલાક મૂકી દઉં તો મસ્ત થઈ જાય. મારે ઉતાવળ હતી એટલે મેં 20 મિનિટ રહેવા દીધું. અને 1 કલાક 1.5 કલાક 2 કલાકથી રહેવા દેવા તેલ મૂકી. ગામડામાં દેશી લસણ હોય તો જલ્દી નહીં ખોલાતું. ફટાફટ જો એટલું લસણ આપણે ફટાકીને આપણે નોખું પાડી દીધું. એટલું તો કેટલી વાર લાગે ફોલતા. 1 મિનિટની અંદર આપણે ખાલી તેલ ચોપડીને ભાંગીને મૂકી દીધું હતું. અને તો 2 કલાક રહેવા દેવું તો એકદમ મસ્ત થઈ જાય. આ જો આપણે આવી રીતે અને આમ આવી રીતે આમ થઈ જાય. કોઈ બી લસણની કરીએ છીએ ને જરાક આમ રહી ગયું હોય છે ને, કેમ કે આપણે આને 20 મિનિટ રાખ્યું છે તો વધારે ઘડી તમે રાખશો ને કટકીને જો આવી રીતે તેલ સોપડ થાય તો આ જો આમ આવી રીતે નોખી પડી જાય. ગમે એટલા તમારે મહેમાન આવ્યા હોય ને તમારે ફટાફટ રસોઈ બનાવવી હોય ને આખા લસણનું શાક બનાવવું હોય આવી રીતે કરીનું તો ફટાકીને તૈયાર થઈ જાય. એકદમ મસ્ત આવી રીતથી તમારે અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખવું તો તમે રાખી શકો લસણને. તો મારે ત્યારે આખા અમારે શ્રદ્ધાબેન કે એને લસણનું બહુ શાક ભાવે છે, એનો સ્વાદ સારો. તો આપણે આ લસણ બધું આપણે 20 મિનિટની અંદર એટલું લસણ ફોલાઈ ગયું. એટલું તો 1 કલાક આપણે 2 કલાક ફોલીએ તો ન ફોલાય. એકલા જણા કીધી આપણે તેલ સોંપડું એટલે ફટાફટ ફોલાઈ ગયું છે લસણ. તમે જોઈ શકો છો મેં હાથથી ફોલ્યું જ નથી, તેલથી જ ફોલ્યું છે બધું.
રાતના હિસાબથી ખાલી આમ કરી દીધું એટલે લસણ એકદમ મસ્ત ફૂલાઈ ગયું છે. બાકી આપણે આ ફોલતા કંટાળો આવે છે. દેશી લસણ હોય ને દેશી લસણનું શાક એટલું મસ્ત થાય છે. તો આપણે અને આખી આવી રીતે કરીનું શાક જ